श्री गणेशाय नमः। करारविंदे नपदारविंदम मुखारविंदे विनवे शयंतम वटस्य पत्रस्य पुटे शयानम बालः मुकुंदम मनसा स्मरामी। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ, જ્ઞાન આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ એટલે ભવિષ્ય દર્શન કાર્યક્રમ, જેમાં 12 રાશિના જાતકોનો કેવો રહેશે, આજનો દિવસ શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન થાય, કઈ રીતે સાચવીને કામકાજ કરવાનું છે, કોના દ્વારા અને કેવા પ્રકારના લાભની પ્રાપ્તિ થાય, શુભત્વની વાત કરીએ તો કઈ દિશા સારી, કયો આપણા માટે રંગ સારો, કઈ આપણા માટે સમય સારો, આ બધી વાતોને કરીએ છીએ। શેનું દાન કરવું જોઈએ, કયા મંત્રનો જાપ કરવો જોઈએ, શું કરવાથી વધારે સારી સફળતા મળે, અને પાછી આજ તો 11 છે તો એના મહિમાને પણ જાણીશું। પણ શરૂઆત કરીએ પંચાંગથી। તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યાબલમ દેવ બલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી। આજે 5/4/2024 ને શુક્રવાર છે। ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની આજે એકાદશી કહેતા 11 છે। આમ તો બપોરે 1 કલાક અને 28 સુધી આ 11 ચાલે છે, પછી દ્વાદશી કહેતા 12ની શરૂઆત થાય, પણ આજે 11 કરવાની રહેશે। ધનિષ્ઠા નક્ષત્ર સાધ્ય નામનો યોગ જે સવારમાં 9 કલાક અને 54 સુધી, ત્યારબાદ શુભ યોગની શરૂઆત થશે। કરણ છે આજે બાલવ, બપોરે 1 કલાક અને 28 સુધી ચાલશે, ત્યારબાદ કૌલવ કરણ। રાશિ મકર ચાલી છે સવારમાં 7 ને 11 સુધી। હવે અત્યારે ચાલી રહી છે કુંભ રાશિ છે। કુંભ રાશિ એટલે ગ અને સ જેના અક્ષર છે, 7 અને 11 પહેલા જેનો જન્મ થાય એના માટે મકર રાશિ, અને 7 અને 11 પછી જેનો જન્મ થાય એની કુંભ રાશિ। તો આ પ્રમાણે અહીંયા અક્ષરોનું મહત્વ રાશિના આધારે જાણી શકીએ છીએ, જેના આધારે જન્મેલ જાતકનું નામ પણ આ પ્રમાણે રાખવું, અને સાથે સાથે મકર અને કુંભ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે। જય ગણેશ। સ્વસ્તિ સ્તુયા વિના સાક્ષાત ધર્મ કલ્યાણ વૃદ્ધિદા વિનાયક પ્રિયા નિત્યમ ત્વંચ સ્વસ્તિમ બ્રુવંતુ નઃ નારદાદ્યા ઋષિર્ગણાઃ ये चानि च तपोधना भवन्तु यजमानस्य आशीर्वाद परायण मंत्रार्था सफला संतु संतु पूर्णा मनोरथा शत्रुणाम बुद्धिनाशोस्तु मित्राणाम उदयस्तव। આ મંત્રો આપણે સાંભળ્યા છે મિત્રો। કોઈ પણ કર્મ કરીએ ત્યારે, ચાહે સત્યનારાયણની પૂજા હોય, ધાર્મિક યજ્ઞ યાગાદી કર્મ હોય, ત્યારે ભૂદેવ આ મંત્રોનો અવશ્ય મંત્ર જાપ કરતી વખતે યજમાનના ભાલ ઉપર એટલે કે કપાળમાં તિલક કરે છે। સ્વસ્તિ સ્તુયા વિના સાક્ષાત ધર્મ કલ્યાણ વૃદ્ધિદા, ધર્મ અને કલ્યાણની વૃદ્ધિ માટે જે કંઈ ચિહ્ન આપણે અંકિત કરીએ છીએ તે। બીજું, ઘણી વખત આપણે સ્વસ્તિ સ્તુયા વિના સાક્ષાત ધર્મ કલ્યાણ વૃદ્ધિદા વિનાયક પ્રિયા નિત્યમ ત્વાંચ સ્વસ્તિમ બ્રુવંતુ નઃ। તો કોઈ પણ સ્વસ્તિ એટલે કલ્યાણ, કોઈ પણ વ્યક્તિ જ્યારે કલ્યાણકારી માર્ગે જતો હોય ત્યારે, ધર્મના માર્ગે જતો હોય, સનાતન પરંપરાને અનુસરતો ત્યારે આપણે કાયમ એના ભાલ ઉપર, એના કપાળમાં આપણે તિલક જોશે, અને આપણે એ ધાર્મિક ચિહ્ન જે છે, જે તિલક સ્વરૂપે આપણે એને ઓળખીએ છીએ મિત્રો। આમ તો એમ કહેવાય છે કે અલગ અલગ પ્રકારના આપણને તિલકો જોવા મળે છે। ગઈકાલે વાત કરી તિલકમ વિપ્ર હસ્તેન માતૃ હસ્તેન ભોજનમ। ભૂદેવ જયારે આપણા ભાલમાં તિલક કરતા હોય ત્યારે, ધર્મગુરુ આચાર્ય આપણા ભાલમાં જયારે તિલક કરતા હોય ત્યારે, બહેની કોઈ પણ ધાર્મિક તહેવાર હોય ત્યારે બહેનના દ્વારા જે ભાલને તિલક થાય તે, કોઈ પણ સારા કર્મમાં જઈએ ત્યારે માતા પોતાના સંતાનને એક સારું તિલક કરે છે। આ બધા તિલકની પરંપરાઓ છે। તો આ ધાર્મિક ચિહ્નોનો જે આપણા શાસ્ત્રમાં જે મહિમા બતાવવામાં આવેલો છે, એમાં વંદન અને ચંદન એનું બહુ જ મહત્વ છે મિત્રો। એમ કહેવાય છે કે વંદન એ પરમાત્માને બંધનમાં નાખે છે। ભગવાનને પણ વંદન પ્રિય છે, અને ડોંગરેજી મહારાજ એમ કહેતા કે ચંદન અને વંદનનું જે મહત્વ સમજે છે જીવનમાં, એ બધું જ સમજે। કારણ કે સંસારના કોઈ પણ પ્રકારના સઘળા સુખો જે મળે છે તે બધા અધૂરા જ મળે છે। ક્યારેય કોઈ સુખ પૂરું મળતું નથી। આ હોય સારું હોય તો આ ના હોય, આ સારું હોય તો આ ના હોય, ક્યાંક ને ક્યાંક અધૂરપ દેખાય છે। એકમાત્ર પરમાત્માની પ્રીતિ, એમાં ખાસ કરી આજે પાપ મોચીની એકાદશી છે, પાપોનો સમૂહનો નાશ કરવાવાળી એકાદશી છે આજે। ત્યારે આ ચંદન અને વંદનનું મહત્વ આપણે સમજવું રહ્યું। વંદન પરમાત્માને બંધનમાં નાખે છે, અને ચંદન મારા આજ્ઞા ચક્રને સ્થિર કરે છે। વિચારો જ્યારે ખોટા આવતા હોય, વારંવાર આવતા હોય, પરિણામ વિપરીત અસર આપતા હોય, ક્રોધ આવતો હોય, માનસિક ચંચળતા વધારે રહેતી હોય, ઉદ્વેગ રહેતા હોય, પરિતાપ રહેતો હોય, નાની નાની બાબતોમાં પણ મન વ્યાકુળ રહેતું હોય, અને એવા સમયે ચંદનનું તિલક કરવાથી એમ કહેવાય છે કે વ્યક્તિને પ્રસન્નતાની વધારો થાય, પ્રસન્નતામાં વધારો થાય છે, પ્રસન્નતાની પ્રાપ્તિ થાય છે। કોઈ પણ વ્યક્તિ ગમે એવો આપણો શત્રુ હોય, 1 વખત નહીં, 2 વખત નહીં, 3 વખત નહીં, વારંવાર જયારે પણ મળે ત્યારે આપણે એને જયારે વંદન કરીએ છીએ, આપણે સામાન્ય રીતે કહીએ ને કે જય શ્રી કૃષ્ણ, હું અહીંથી આપને સૌને કહું જય ગણેશ, કોઈ કે જય સ્વામિનારાયણ,
કોઈ કે જે અલગ અલગ પ્રકારની પરંપરાઓમાં આપણે ધર્મના અંદર દેવતાઓને મહત્વ આપ્યું છે, પણ વસ્તુ સ્થિતિ એ જ છે કે આકાશાત પતિતમ તોયમ, આકાશમાંથી પડેલું પાણી યથા ગચ્છતિ સાગરમ, જે પ્રમાણે સાગર તરફ જાય છે અને એ જ પ્રમાણે આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ, તો ભગવાન તરફ જાય છે. અને એટલા માટે જ વંદનનું મહત્વ છે કે ભગવાનને વંદન કરવા જોઈએ. અને ભગવાનનું સ્વરૂપ આપણે દરેકના હૃદયમાં ભગવાન રામ વસે છે. આપણે કહીએ ને કે તારા હૃદયમાં વસેલા ભગવાન કૃષ્ણને મારા નમસ્કાર, એનું નામ છે જય શ્રી કૃષ્ણ. તારા હૃદયમાં વસેલા ભગવાન શ્રી સ્વામિનારાયણને મારા નમસ્કાર એટલે જય સ્વામિનારાયણ કહીએ છીએ. તારા હૃદયમાં વસેલા ભગવાન શ્રી રામ એટલે જય શ્રી રામ કહીએ છીએ. તો મતલબ એવો છે કે વ્યક્તિનું વંદન નથી, એની અંદર રહેલા પરમાત્માનું વંદન છે, અને માટે જ વંદનનું મહત્વ છે. પણ વંદનથી ચંદનનો મહિમા જો જાણવાનો હોય ત્યારે હંમેશા મન શીતળ હોય ત્યારે જ સારા વિચાર આવે. મન શીતળ હોય ત્યારે બે માળા કરવાની ઈચ્છા થાય. મન શીતળ હોય ત્યારે દેવ મંદિર જવાની ઈચ્છા થાય. મન શીતળ હોય ત્યારે ઓફિસમાં બેસીને સારું કામ કરવાની ઈચ્છા થાય. આપણું મન લાગે. નોકરિયાત વર્ગને નોકરીની અંદર પણ સારી શાંતિની તારત પ્રાપ્ત થાય જ્યારે એનું મન ચોખ્ખું હોય. અને મન ચોખ્ખું રાખવા માટે ચંદનનું મહત્વ છે. સવારમાં જયારે ભૂદેવ એટલે બ્રાહ્મણો જયારે સંધ્યા કરતા હોય ત્યારે હાથમાં એ ભસ્મ લેશે, ભસ્મમાં થોડું પાણી નાખશે, અને પાણી નાખ્યા પછી અગ્નિરીતિ ભસ્મ, વાયુરીતિ ભસ્મ, જલમિતિ ભસ્મ, સ્થલમિતિ ભસ્મ, વ્યોમિતિ ભસ્મ, સર્વ ઘૂમ હવા ઇદમ ભસ્મ મને હિતા અને ચક્ષુષી ભસ્માની, અને આ પ્રમાણે ભસ્મનો લેપ એ પોતે ભાલ ઉપર કરશે અને એને ત્રિપુંડ તાણશે. ભગવાન શ્રી ભોળાનાથની કૃપાની પ્રાપ્તિ માટે હંમેશા ત્રિપુંડનો મહિમા છે. અને ત્રિપુંડ તાણી અને ભગવાન ભોળાનાથને યાદ કરી હૃદયની અંદર પરમાત્માનો નિવાસ છે, પરમાત્માને મારે આજ્ઞાચક્રની અંદર જોવા છે, અને એટલા માટે ભસ્મ લગાવશે. અને ત્યારબાદ મધ્યની અંદર એક સરસ મજાનું તિલક કરશે ચંદન અને કુમકુમનું. એ શક્તિનું પ્રતીક છે મિત્રો. તો અહીંયા શિવ અને શક્તિ આ બંને સાથે હોય, મતલબ ભસ્મનું ચંદન કરીએ છીએ ત્યારે, ભસ્મને ચંદનમાં નાખીને જયારે ચંદન કરીએ છીએ ત્યારે, અને મધ્યની અંદર કંકુનું તિલક કરીએ છીએ ત્યારે આપણે શિવ શક્તિની ઉપાસના આપોઆપ આપણી થઈ જતી હોય છે, કારણ કે આ એનો મહિમા છે. તો એ પ્રમાણે ચંદન અને વંદનના મહત્વને સમજી રહ્યું. હવે બીજી વાત તમને કહું, તિલક શા માટે કરવું જોઈએ? તો જ્યારે પણ મન વધારે ભટકતું હોય ત્યારે હંમેશા તિલક કરવાથી મન પ્રસન્નતા વાળું થાય. પણ આજ બ્રાહ્મણ જયારે સાંજે બપોરે સંધ્યા કરે, ત્રિકાળ સંધ્યાની અંદર મધ્યાહન સંધ્યા કરે, અથવા તો કોઈ મધ્યાહન પ્રમાણે તમે કરે, તો એમાં એ ભસ્મની અંદર પાણીનો ઉપયોગ નથી કરતા હોતા, એ કોરી ભસ્મનો ઉપયોગ કરતા હોય. સવારમાં ભગવાનને શિવને પખાલ કરીએ ત્યારે ભસ્મ લગાવવામાં આવે, સાંજે ભગવાનને જયારે પખાલ કરીએ ત્યારે ભસ્મ લગાવવામાં આવે સાયમ આરતી પછી. તો અહીંયા પણ ભસ્મનું મહત્વ છે. એ જ પ્રમાણે ચંદનનું મહત્વ છે. ચંદન એટલે શીતળતા. સામાન્ય રીતે આપણે ઓરસિયામાં આપણે જે આપણી પાસે જે ટુકડો લાકડાનો જેને આપણે કહેતા, એ લાકડાના ટુકડાને ઓરસિયા ઉપર ઘસીએ, ચંદનને ઘસીએ, અને પછી જે ચંદન તૈયાર થાય એ ઓરિજિનલ ચંદન છે. બાકી અત્યારે બજારમાં જે મળે કદાચ એમાં કદાચ થોડા ઘણા કેમિકલો હોઈ શકે. વેપારીએ પોતાની વેપાર વૃત્તિનો થોડોક અંદર ઉપયોગ કર્યો હોય, જેના કારણે અંદર થોડું ભેળસેળ હોઈ શકે. તો એ મારા આજ્ઞાચક્રને કદાચ એ શીતળતા આપે ના આપે, પણ આપણે ઓરસિયા દ્વારા આપણે કે સુખડથી જે ચંદન ઘસીએ, અને એ ચંદનને સામાન્ય રીતે તમે જોજો કે આપણે આ પ્રમાણે લેતા હોઈએ છીએ, અને એ પ્રમાણે આપણી પાસે જે વાટકી હોય એમાં આ પ્રમાણે આપણે નાખતા હોઈએ. આ જે હાથનો આ મધ્યાહન જે આ ભાગ છે ને, એ ઋષિઓનો ભાગ છે. આ મને કોને શીખવાડ્યું? મારા ઋષિઓએ શીખવાડ્યું. મને કોને શીખવાડ્યું? મારા વડવાઓએ શીખવાડ્યું કે તારે ભક્તિ કરવી જોઈએ, ત્યારે ધ્યાન કરવું જોઈએ, ત્યારે ધર્મ કરવો જોઈએ, મનને શાંતિ રાખવા માટે ચંદ્રની વીંટી પહેરવી જોઈએ, સૂર્યની વીંટી પહેરવી જોઈએ, પણ સાથે સાથે તારે વંદનને ચંદનને ધ્યાનમાં રાખવું પડશે. મતલબ આજ્ઞાચક્રને શુદ્ધ કરવા માટે તિલક અનેક પ્રકારના અલગ અલગ સંપ્રદાયના અલગ અલગ તિલકો આપણને જોવા મળે છે મિત્રો. પણ મૂળ ભાવ આ છે કે પરમાત્મા સાથેનું અનુસંધાન એ આપણને તિલક દ્વારા પ્રાપ્ત થાય છે, અને જેના ભાલે તિલક હોય એટલે સમજી લો એનું મન શુદ્ધ થાય છે, અને શુદ્ધ મન દ્વારા પ્રસન્નતાપૂર્વક કરેલું કાર્ય એને ચોક્કસ સારી સફળતા અપાવે છે. તો આ પ્રમાણે વંદનનું મહત્વ છે. ખાસ એકાદશી છે, એકાદશીનું વ્રત તો સૌએ કરવું જ જોઈએ. આજની આ પવિત્ર દિવસ છે, માટે આનો પણ લાભ આપણે લેવો જોઈએ. હવે વાત કરશું મેષથી માંડી અને મીન રાશિ સુધીના જાતકોનો કેવો રહેશે દિવસ, પણ એ પહેલા હાલો, જય ગણેશ. જય ગણેશ મહેન્દ્રભાઈ. હા, મારા બાબા વિશે પૂછવું હતું. જન્મ તારીખ, સમય, સ્થળ. હા, પણ એ પહેલા એક પ્રશ્ન પૂછી લઉં? પૂછો ને. આજે શુક્રવાર છે અને એકાદશી છે. હા, હવે એમાં હું શુક્રવાર કરું છું અને એકાદશી કરું છું, તો બરોબર. હવે હું શું કરું? તો એ તો એક જ છે ને. એક જ છે. હા, મૂળ તો ઉપવાસ કરવાનો. હા, શુક્રવારનું જે કરતા હોય એ કરો, 11નું જે કરતા હોય એ કરો. 1+1 = 2. હા, એટલે ચાલે ને? અરે કરી શકાય, બિલકુલ. ધર્મશાસ્ત્રની મર્યાદા છે, એમાં કોઈ ચિંતા નથી. સારું, હવે મારા બાબાના વિશે પૂછવું હતું મારે. હા હા, એની જન્મ તારીખ છે 12/10/12.
12/10/2012. 2012. સમય જન્મનો સમય છે સવારે પરોળીએ 5:26. 5 કલાક અને 26 મિનિટ. જન્મ સ્થળ જન્મ સ્થળ અમદાવાદ થલથી. બરાબર. શું પ્રશ્ન હતો બાબાનો? એનું ભણતર અત્યારે એક્ઝામ ચાલે છે તો કેવી રહેશે? શેની એક્ઝામ આમ તો ચાલે છે? ભણે છે તો બીકોમ છે, સારું. એમકોમ છે, એમએસસી છે, બીએસસી શું છે? ના તો 5th છે. 5મા ધોરણમાં. 5મા ધોરણમાં ભણે છે. 5મા ધોરણમાં છોકરું ભણ્યું કહેવાય. હા. તો એનું પણ ભણતર કેવું? ભણે છે સરસ, પણ અમુક વાર ગુસ્સો બહુ કરે છે. એનું કારણ એનું કારણ એની માતા છે. છોકરું જેની એવું પાસે રહે છે. એવો થાય. રાહુ અને મંગળ કુંડળીની અંદર પરાક્રમ સ્થાનમાં બેઠેલા હોવાના કારણે અંગારયોગ બની રહ્યો છે. અંગારયોગના કારણે ગુસ્સાનું પ્રમાણ થોડું વધે. બીજું કોઈ પૂર્વજ જેવો એનો સ્વભાવ હોય, કોઈ પિતૃઓ જેવો એનો સ્વભાવ હોય, બરાબર છે, તો એ રીતે થોડુંક રહેવાનું, કારણ કે મઘા નક્ષત્રમાં જન્મે પિતૃઓનું નક્ષત્ર છે. બીજું અભ્યાસ વિદ્યામાં ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. આગળ જતા પણ ભણતરમાં ખૂબ જ મહેનત કરશે પણ ખરો અને સારો અભ્યાસ પણ કરી શકશે. કારણ કે 5મા સ્થાનનો માલિક બીજા સ્થાનમાં બેઠેલો છે, મતલબ એ બુદ્ધિનું સ્થાન, વાણીનું સ્થાન છે, અને એમાં પાછું શનિ મહારાજ પ્રબળ બને છે. તો એનો મતલબ અભ્યાસમાં તો એને આગળ સારી સફળતા. થોડો ગુસ્સો થાય છે તો અંગારયોગના દોષની વિધિ કરાવી નાખજો. જય ગણેશ. કર્કસિંહ આપણા પત્ર મિત્ર સાથે વાત કરી લઈએ. એક બેને પત્ર લખ્યો છે, મિત્તલબા જાડેજા, ધ્રોળ, જિલ્લો જામનગર. મારા દિયર માટે છે, એમની સગાઈ અને વિવાહ વિશે જાણવું છે, અને એમના દિયરનું નામ છે જાડેજા રવિન્દ્રસિંહ દિલુભા. 30/1/1989. 30/1/1989 અને સમય છે સવારે 7:15. 7:15 અને જન્મ સ્થળ છે ધ્રોલ. હવે પ્રશ્ન, બધી વિધિને જાપ કરાવ્યા, વીંટી પહેરી, સૂર્ય શનિ આટલી બધી વીંટીઓ પહેરી છે, મંગળ સૂર્ય શનિ બુધ તો કોઈ બાકી રહી કઈ ખરી, છતાંય હગાઈમાં ક્યાંય આગળ ચાલતું બરોબર સ્વાભાવિક છે. હવે મને એટલી ખબર પડે. જુઓ, કુંડળીની અંદર આપણે કહીએ છીએ ધન રાશિની અંદર શનિ મહારાજની ઉપસ્થિતિ હંમેશા દાંપત્ય જીવનને કાં તો તકલીફ બનાવે છે અથવા તો ક્યાંક ને ક્યાંક પીડા આપે. તો આના માટે શનિ મંડળની મહાપૂજા આપણા શાસ્ત્રમાં બતાવવામાં આવે, બધું કર્યું પણ આ કર્યું કે ના, તો આ કરવું જરૂરી છે. બીજી વસ્તુ તમને કહું, 7મું સ્થાન એ કર્ક રાશિનું સ્થાન છે. કર્ક રાશિનો સ્વામી ચંદ્રમા છે. ચંદ્રમા અહીંયા કુંડળીમાં જો જોવા જઈએ તો એનું તુલા રાશિમાં છે, 10મા સ્થાનમાં છે. મતલબ પિતા, કાકા, બાપા અથવા એવા કોઈ સહકાર સહયોગીઓના પેલાથી એ લગ્ન જીવનમાં કંઈક સારું પાત્ર પસંદ કરી શકે. કન્યા જે પ્રાપ્ત થાય થોડી હાઇટમાં થોડીક ઓછી હોય તેવી શક્યતાઓ દેખાય છે. જન્મસ્થાનથી ઉત્તર દિશામાં લગ્ન યોગની સંભાવનાઓ. કર્ક રાશિથી, કન્યા રાશિથી, ધન રાશિથી અને મિથુન રાશિથી 4 રાશિથી સારું લેણું પણ છે. મંગળ સાદો છે, દોષકારક નથી. સૂર્ય શુક્ર એટલે ચટમંગની પટ બે, એટલે સગાઈ વચ્ચે લગ્ન વચ્ચે બહુ ટાઈમ નહીં રહે. તો એના માટેની તૈયારી કરી રાખજો. કદાચ ગણપતિ બાપાની કૃપા થાય તો વહેલા તમને સારા પરિણામોની પ્રાપ્તિ થાય. જય ગણેશ. એમનો જ એક બીજો પ્રશ્ન છે. જય ભારત સાહેબ, જણાવવાનું કે મિત્તલબા ધ્રોલ, મારા પુત્ર વિશે જાણવું છે, વિશ્વજીતસિંહ ઉપેન્દ્રસિંહ, 27/4/2009. 27/4/2009 અને સમય છે સવારે 6:44 અને જન્મ સમય છે હૈદરાબાદ, આંધ્રપ્રદેશનું છે. હૈદરાબાદ. 10મા ધોરણમાં અભ્યાસ કરે છે. તેને 11 અને 12 કરવું નથી, તો આઈટીઆઈમાં મિકેનિકલ એન્જિનિયરિંગ કરવું છે. આઈઆઈટીમાં તો સફળતા મળશે કે નહીં, અને આગળ તેનું ભવિષ્ય કેવું છે તો જણાવશો. અમને માર્ગદર્શન આપવા વિનંતી. મિત્તલબા, હવે તમારે અહીંયા સંતાનના કુંડળીની અંદર એક શનિ મહારાજ સિંહ રાશિના બેઠેલા છે, 5મા સ્થાનમાં છે. અધિશત્રુ બને, અધિક અભ્યાસના યોગ દેખાતા નથી. પણ એને જે ભણવું છે એ શનિ પ્રાધાન્ય એનો અભ્યાસ છે, તો 10મા ધોરણ પછી કે 12મા ધોરણ પછી એ પોતે આગળ વધી શકશે. તો એમાં એને સફળતા પ્રાપ્ત થશે. એનું ફ્યુચર સારું છે, ધીમી ગતિએ સફળતા મળે. કારણ છે કે મકર રાશિનો એક તો ગુરુ બેઠેલો છે 10મા સ્થાનમાં, પાછો રાહુ સાથે ચાંડાલ યોગ કરી રહ્યો છે, અને એના કારણે ધીમી ગતિએ પણ મક્કમતાથી જો આગળ વધશે તો ચોક્કસ એનું ભવિષ્ય ઉજ્જવળ છે. જય ગણેશ. એક પત્ર છે વડોદરાથી, રાજેશ આજવા રોડથી છે, વડોદરાથી. રાજેશભાઈના અક્ષરો જે જોયા મેં, એમને પત્ર લખ્યો છે. અક્ષરો જે એમના જે છે એટલા બધા મરોડદાર અને વ્યવસ્થિત અક્ષરો છે. ઘણા બધા સમય પછી આવા એક સારા અક્ષરો જોવા મળ્યા કે જાણે બેઠું આમ કોમ્પ્યુટરમાંથી છાપીને આમ કર્યું હોય ને તૈયાર, એવા સુંદર મજાના અક્ષરો છે. તો પહેલા તો રાજેશભાઈ ખૂબ ખૂબ તમારે ગણપતિ બાપાની કૃપા તમારા ઉપર છે, તો આવી કૃપા કાયમ રહેતી રહે એવી એક શુભકામનાઓ. કારણ કે ખૂબ જ તમે સરસ્વતીની ઉપાસના કરી છે એવું લાગે છે. દીકરાનું નામ છે જયેશ. 21/3/1982. 21/3/1982
સાંજે એટલે સ્ટાન્ડર્ડ ટાઈમ છે 19 કલાકે, એટલે 19 કલાકે એમનો જન્મ સમય છે અને ધોરાજીમાં જન્મ છે, મતલબ ધોરાજી એટલે રાજકોટનું. હવે હાલ વડોદરામાં યુકેની કંપનીમાં સર્વિસ કરે છે. કંપની તરફથી લંડન જવાનું ફાઇનલ થઈ ગયું હતું. એ 8/1/2024 તારીખે જવાનું નક્કી હતું, પણ કોઈ કારણસર બંધ રહ્યું છે. તો હવે પછી લંડન જવાના યોગ ક્યારે છે, લંડનમાં તેમનું ભવિષ્ય કેવું રહેશે. વૃષભાધિપતિ શુક્ર કુંડળીની અંદર જો જોવા જઈએ તો એ 5મા સ્થાનમાં છે, ચંદ્ર સાથે યુતિમાં છે, પણ જવાનું મૂળ કારણ જે હતું એમાં ક્યાંક જે જાન્યુઆરી પછી થોડીક તકલીફ છે એનું મૂળ કારણ ચંદ્ર છે, અહીંયા અધિશત્રુ બને છે અને એના કારણે મને લાગે છે કદાચ થોડીક તકલીફો થઈ છે. પણ એ મે મહિનામાં જયારે ગુરુ મહારાજ પોતાનું સ્થાન બદલી વૃષભ રાશિમાં આવે પછી સારા યોગ એ લંડન અથવા તો તમે જે અનુકૂળતાવાળી ઈચ્છાપ્રદ જે આપણી જે કામ છે એમાં કરી શકાય. બીજી વાત મારે આપને કહેવી છે કે મિથુન રાશિનો રાહુ એ બેઠેલો છે 10મા સ્થાનની અંદર, મતલબ કંપની દ્વારા જવાનું છે, મતલબ સારી સફળતા તો અપાવશે જ. તુલા રાશિમાં ગુરુ છે, તો ગુરુ થોડોક નબળો બની રહ્યો છે, કારણ કે 7મા સ્થાનનો માલિક કોઈની સાથે કામકાજ કરવાનું હોય, કોઈના દ્વારા જવાનું હોય ત્યારે આમ તો મારક સ્થાનમાં હોય ત્યારે પારાશરી સિદ્ધાંત એમ કે ખૂબ જ સારી સફળતા અપાવે. તો આ ગુરુ એને સ્ટેટસ, માન, ઇજ્જત અને પૈસો પણ અપાવે, પણ ક્યારેક ક્યારેક ગતિ થોડી ધીમી કરી દે, સ્થાન હાનિ કરો તો જીવના સિદ્ધાંત પ્રમાણે. તો એવા સમયે ગુરુવારનું વ્રત કરવાનું કહેજો. ગુરુવારે ઉપવાસ કે વ્રત કરશે તો ચોક્કસ એને સારી સફળતા મળશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો હેલો, જય ગણેશ. હા, મારું નામ પ્રકાશભાઈ છે. જી. મારી જન્મ તારીખ છે 10/12/76. બરાબર. હા, અને આગળ પેલા તમે કીધું કે તમે અચાનક નીંદરમાંથી ઉઠી જાઓ, જલ્દી આવ થાય, એની કઈ વિધિ મારે છે? તમે રોજ પૂજા સવારે હું કરું છું મહેન્દ્રભાઈ, ઘણા વર્ષથી, પણ તોય એવું જ થાય છે. તમે દૂધ ચડાવવાનું કીધું હતું શંકર, એ પણ ચાલુ જ છે. બરાબર. એટલે તકલીફ શું તમારે? એટલે આમ ધસ નથી, ખબર નહીં, સફળતા નથી મળતી. સમય કેટલા વાગ્યાનો છે? કેમ? હાલો, સમય કેટલા વાગ્યાનો છે? સમય સવારે 6 વાગે. સવારે 6 વાગે. હવે મને તમે પ્રશ્ન ફરતી કહો એટલે મને ખબર પડે કે તમે શું કહેવા માંગો છો. એમાં તમારે પેલા જે કીધું ને એ બધું સાચું મહેન્દ્રભાઈ, અચાનક નીંદરમાંથી ઉઠી જવું એમ. એટલે પૂજા પાઠ ની તો હું કરું જ છું, પણ એવું જ થાય છે હજુ, અને કોઈ સફળતા નથી મળતી. કેટલા વાગે ઉઠો સવારમાં? વેલા ભગવાન નું જ કરી ઉઠીને. કારણ કે આમાં કેવું છે, હું તમને વાત બતાવું. ક્યારેક આપણા ગ્રહો અને એમાં વર્તમાન સમય જેને કહીને આપણે પ્રેઝન્ટમાં, એ ગ્રહોના આપણે જે ગોચરના ફળને ધ્યાનમાં રાખીએ ત્યારે આપણને સાચી સમજણ પડે છે. હવે તમારે જો કર્ક રાશિ છે, બરાબર. હવે કર્ક રાશિનો ચંદ્રમાં તો સ્વાભાવિક છે, હવે શનિ સાથે જોડાયેલો છે, આને વિષયોગ કહેવામાં આવે. હવે ત્યાંનાથી શરૂ કરો એટલે સામે એનાથી 6ઠ્ઠા સ્થાનમાં અત્યારે કુંભ રાશિમાં શનિનું પરિભ્રમણ ચાલી રહ્યું છે. હવે એ સામાન્ય રીતે આ જે શનિનું પરિભ્રમણ જે છે ને કેવું પરિણામ આપે આપણને તમને કહું કે સૂર્ય સાથે હોવાના કારણે અકળામણ આપે, કારણ વગરના ટેન્શનો આપે, ખોટી ચિંતાઓ આપે, આ બધું કરાવડાવે. બીજો તમને એક સાદો અને સારો ઉપાય બતાવો કે તમારે ત્યાં ગાયનું ઘી હોય ને તો આપણે કાંસાની વાટકી લેવાની અને ગાયના ઘીને આપણે પગના તળિયે રાત્રે સૂતા પહેલા ઘસી અને પછી કાંસાની વાટકી જ્યાં સુધી પેલું ઘી કાળું ન થઈ જાય ત્યાં સુધી એને ઘસ્યા કરો. થોડું માનસિક શાંતિ મળે, કારણ કે ચંદ્ર શનિનો વિષયોગ છે, એમાં મૂળ જ આ છે. તો એના માટે જો દેવી દેવતાની ઉપાસના, પૂજા, બધી જ રીતે સારા પરિણામો મળવાના, પણ બધું થોડું ભેગું કરીએ ને ત્યારે એક ભોજનનો થાળ બને. એ જ રીતે અહીંયા બધું કંઈક થોડું કરતા રહો તો આ માનસિક શાંતિ માટે આ પ્રમાણે તમે જે કરો ને મસાજ, એ પણ એનાથી સારી સફળતાની પ્રાપ્તિ થાય. બીજું કદાચ કરવા જેવું લાગે તો શનિ ચંદ્રના વિષયોગના દોષનું નિવારણ પાઠાત્મક લઘુરુદ્ર સાથે આપ કરાવડાવી લેશો તો પણ તમારી પીડામાંથી તમને રાહત થશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો. હા, જય ગણેશ. જય ગણેશ. મારા બાબાનું પૂછવાનું છે. હા. એનું નામ ઉત્તમ. બરાબર. 13/8/2001. 13/8/2001. સમય વહેલી સવારે 4:42. 4 કલાક ને 42 મિનિટ વહેલી સવાર. અને જેતપુર રાજકોટ જિલ્લો. જેતપુર રાજકોટ જિલ્લો. જેતપુર બરોબર. પેલું બધું હાડીઓ વાડીઓ બને એ રંગાઈ. હું કેતો હતો કહો હવે. હવે એના લગ્નના યોગ ક્યારે છે, કઈ સાલમાં, અને એનું ભવિષ્ય વિશે જણાવો. બીજું શું જાણવું છે તમારે? જણાવો તો કહો છો, આજ્ઞા કરો છો. જણાવો માસ્તરો જેવો તમે તો બોલો. મકર રાશિ એ 7મી રાશિ છે. 7મી રાશિનો સ્વામી જે છે એ શનિ છે. શનિ ચંદ્ર સાથે બેઠેલો છે એકાદશ સ્થાનની અંદર. વર્તમાન સમયે વૃષભ રાશિમાં આ શનિ જે મહારાજ જે છે
એના ઉપરથી ગુરુનું પરિભ્રમણ શરૂ થશે તો આગામી 1.5 વર્ષ એના માટે લગ્ન યોગ માટે સારા છે. બીજી વાત તમને કરું કે અત્યારે એને 23મું વર્ષ ચાલી રહ્યું છે, 4 મહિના પછી 24મું વર્ષ બેસશે તો 24મા વર્ષે એના લગ્નના યોગ દેખાઈ રહ્યા છે. કન્યા કદાચ થોડી આમ ઘઉં વરણી મળે, ધોરી ગોછો તો નહીં મળે પાછી, અને એની હાઈટ કદાચ 5'4", 5'5", કે ભાઈની હાઈટ 5'7" ની આસપાસ દેખાઈ રહી છે. થોડીક હાઈટ ભાઈની ઓછી છે થોડી, એ પ્રમાણે એને કન્યા પ્રાપ્તિ થશે. મકર રાશિ, મીન રાશિ, મિથુન રાશિ અને ધન રાશિ 4 રાશિ સાથે સારું લેણું છે. 12મા સ્થાનમાં ગુરુ અને રાહુનો ચાંડાલ યોગ છે. એ હગઈ કરતા પહેલા, છોકરી જોતા પહેલા આ 12મા સ્થાનમાં રહેલા આ ચાંડાલ યોગના દોષનું નિવારણ પણ કરાવડાવી લો, એનાથી સારી સફળતા મળશે. જય ગણેશ. જેની આજે જન્મ તારીખ છે, જેની આજે મેરેજ એનિવર્સરી છે, સાથે સાથે શુભત્વની વાત શું છે એ વાત પણ જાણીએ નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. મિત્રો, આજે જેની જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ. આગામી વર્ષ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. જેની જન્મ તારીખ 5 હોય, જેની જન્મ તારીખ 13 હોય અથવા તો 14 હોય અથવા જેની જન્મ તારીખ 23 હોય એવા દર્શકો માટે પણ સારો સમય છે. પણ આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે, મતલબ આખું વર્ષ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. બુદ્ધિનો કારક જે બુધ છે ને એ તમારા અંકનો સ્વામી છે, જેના કારણે ખૂબ જ સારી સફળતા, માનસિક રીતે તમને શાંતિ અપાવે, બુદ્ધિનો ઉપયોગ વ્યવસ્થિત કરી શકાય, ભણતરમાં સારું રહે, તમારું ગણતરમાં સારું રહે, અભ્યાસથી આગળ વધી શકાય, નોકરીમાં સારી સફળતા મળે, ધંધામાં લાભ થાય, પરિવારની પ્રીતિ મળે, જે કંઈ કાર્ય કરી તેમાં યશ મળે, મતલબ કે આ બધા જ સારા યોગ બની રહ્યા છે. લીલી વસ્તુનું દાન કરવામાં આવે તો વધારે સારી સફળતા મળે. એમાં બુધવારે કે શુક્રવાર એ આ અંકના સ્વામી પણ છે અને આજે શુક્રવાર પણ છે, મતલબ જેની આજે જન્મ તારીખ છે એના માટે તો આમ જેમ કે મોસાળો અને મહાપીર છે. અંકશાસ્ત્રની દ્રષ્ટિએ બહુ જ સારું મહત્વ છે આજના અંકનું, આજના દિવસનું. તો એનો મતલબ દરેકનું આખું વર્ષ આ વખતે સારું જવાનું છે. જેની આજે મેરેજ એનિવર્સરી છે એના માટે પણ આવું જ છે. શુભત્વને આપવાવાળું આ વર્ષ તમારા માટે નીવડશે. પરિવારની પ્રીતિવાળું, દરેક પ્રકારના કાર્યમાં યશ અપાવે, માનસિક શાંતિ અપાવડાવે, સાથે સાથે કોઈ નવા કામકાજ કરવાના હોય, નવા વિચારોથી આગળ વધવાનું હોય, ખાસ કરી બંને જણા જયારે કામ કરતા હોય ત્યારે, પોતે પ્રગતિના પથે જવાનું હોય ત્યારે આજનો દિવસ તમારા માટે જે પ્રમાણે સારો છે, આખો મહિનો તમારા માટે સારો જશે. મહિના પ્રમાણે આખું તમારું વર્ષ તમારું સારું જાય તેવા યોગ બની રહે. સામાન્ય રીતે જુઓ, જેની જન્મ તારીખ છે અને જેની લગ્ન તિથિ છે એના માટે આ વર્ષ દરમિયાન 3 રંગનો વિશેષ ઉપયોગ કરવાથી જેને વધારે સારો લાભ થાય. ખાખી રંગ ખૂબ જ સારો લાભ કરાવડાવે, લીલો રંગ ખૂબ જ સારો લાભ કરાવડાવે અને સફેદ રંગ એનાથી વધારે સારો લાભ કરાવડાવે. જેની જન્મ તારીખ પણ છે, જેની લગ્ન તિથિ પણ છે, એના માટે આ 3 રંગનો જ્યાં કોઈ સારું કામકાજ કરવાનું હોય તો આ 3 રંગનો ઉપયોગ કરો તો ખૂબ જ તમને સારી સફળતા મળે. પણ અંકશાસ્ત્રને જો ધ્યાનમાં રાખવામાં આવે તો આ વર્ષ દરમિયાન આટલા વ્યક્તિઓ તમને પીડા આપી શકે છે. કયા કયા વ્યક્તિઓ? કે જેનો અંક જુઓ તમે, જન્મ તારીખ તમે જુઓ કે જેની જન્મ તારીખ 2 હોય, 6 હોય કે 9 હોય, તો આ 2, 6 અને 9 તારીખ જેનો જન્મ હોય એવા લોકોથી થોડુંક સાચવીને કામકાજ કરો તો વધારે સારી સફળતા મળે. સોમવાર હોય, બુધવાર હોય, આજનો શુક્રવાર હોય, તો આ 3 વારે કોઈ પણ સારા કામકાજ કરો તો ખૂબ જ સારો લાભ થાય. જય ગણેશ. અંક પણ આજનો 5 છે, શુભત્વને આપવા વાળો. રંગની વાત કરીએ તો આજના દિવસ માટે સિલ્વર અને દૂધિયો રંગ ખૂબ જ સારો લાભ કરાવડાવે. સમય સવારે 9 કલાક અને 5 મિનિટથી 10 કલાક અને 47 મિનિટ સુધીનો સમય શ્રેષ્ઠ છે. રાહુકાળનો વિચાર કરીએ તો સવારમાં 10:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો રાહુકાળ છે. રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામની શરૂઆત ન કરવી. દિશાની વાત કરીએ, દક્ષિણ દિશા ખૂબ જ સારો લાભ કરાવડાવે, પણ સાથે સાથે અગ્નિ ખૂણો અને નૈઋત્ય ખૂણો થોડુંક સાચવીને કામકાજ કરવું પડશે. વૃશ્ચિક રાશિ અને ધન રાશિ આ 2 રાશિના જાતકોએ આજના દિવસ માટે તન, મન અને ધનથી સાચવીને કામકાજ કરવું પડશે. કારણ કે આ પ્રમાણે કરેલું કામ સફળતા પણ અપાવે, ક્યાંક ને ક્યાંક આપણને સૂચન કરે છે કે ભાઈ આ દિશા આપણા માટે નુકસાન કરતા છે, આ દિશા આપણા માટે સુગણવંતી છે. તો એ પ્રમાણે દિશાનો ઉપયોગ કરવામાં આવે, અંકનો ઉપયોગ કરવામાં આવે. રાશિગત જે વાત કરીએ તો એ રાશિમાં જે ઘાત હોય એનો ઉપયોગ જે આપણે કરીએ તો આપણે કોઈ પણ જે કહેવાય કે મોટા જે તકલીફ હોય એમાંથી આપણે મુક્ત બની શકીએ છીએ. આ જ્યોતિષનો સાચો મહિમા છે. મિત્રો, શું કરવાથી લાભ થાય, શું કરીએ તો નુકસાન થાય, કયા મંત્રનો જાપ કરવો, શેનું દાન કરીએ તો વધારે સારી સફળતા મળે, આ બધી પણ વાત કરીએ નાનકડા વિરામ બાદ. સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. મિત્રો, શારદા જ્યોતિષ વિદ્યાપીઠ દ્વારા ત્રિમાસિક જ્યોતિષ વર્ગ દર વખતે ચાલે છે. આ 7મી એપ્રિલથી એના નવા સત્રની શરૂઆત થશે. 3 મહિનાનો આ કોર્સ છે, ઘેર બેઠા અભ્યાસ કરી શકાય છે. આપને પણ કદાચ જ્યોતિષ, હસ્તરેખા, વાસ્તુશાસ્ત્ર અને કર્મકાંડમાં રૂચિ હોય અને શીખવાની ઈચ્છા હોય તો અવશ્ય આજે છેલ્લો દિવસ છે. રજીસ્ટ્રેશનનો 7મી તારીખથી ઓનલાઈન ક્લાસ શરૂ થશે. તો આપને જો ઈચ્છા હોય તો વોટ્સએપની અંદર આપનું નામ અને આપનો મોબાઈલ નંબર ખાસ લખજો અને રૂચિ છે, મારે ભણવું છે એ પ્રમાણે કે લખશો. ચોક્કસ તમને આજના દિવસે માહિતી મળી જશે. પછી જે ફોર્મ આપવામાં આવે ફોર્મ તમે ભરીને ફિલઅપ કરી દેજો, જેના કારણે 7 તારીખથી તમે પણ કાર્યક્રમમાં જોડાઈ શકો. દર રવિવારે બપોરે 2 થી 5નો સમય ક્લાસનો રહેશે, તો એ પ્રમાણે ધ્યાનમાં રાખવું પડશે. જય ગણેશ.
લલિતા સહસ્ત્ર નામાવલી સ્તોત્રનો પાઠ જો આજે કરીએ તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. બને ત્યાં સુધી કોઈને ઉધાર લેવડ દેવડ ના કરવી અને કોઈને ખોટી સલાહ શિખામણ પણ ના આપવી. જોઈએ એટલું આપવું, આ વસ્તુને ધ્યાનમાં રાખવું પડશે આજના દિવસ માટે. રીમ શ્રી મહાલક્ષ્મીએ નમઃ આ મંત્ર શ્રેષ્ઠ મંત્ર છે. આજે દહીં અને ખાંડનું જો યથાશક્તિ દાન કરી દો તો સમજી લો આપણું કાર્ય સરળ પણ બને અને સાથે સાથે પરિણામ પણ આપણને સારા મળે. આજના નક્ષત્ર બળ પ્રમાણે આ કરેલું દાન, કરેલો મંત્ર, કરેલા જપ સુપત્વની પ્રાપ્તિ કરાવડાવશે. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપ આપના જવાબો, પ્રશ્નો એ ફોન દ્વારા તો પૂછો છો, પણ કદાચ ફોન નથી લાગતો તો પત્ર વ્યવહાર દ્વારા પણ આપ આપના પ્રશ્નો મારા સુધી પહોંચતા કરી શકો છો. એના માટેનું નાનકડું સરનામું પણ આપ નોંધી લેશો. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આજે બસ આટલું જ. રૂબરૂ મુલાકાતની ઈચ્છા હોય તો સવારમાં 11 થી માંડી અને 1 વાગ્યા સુધી એપોઇન્ટમેન્ટ લઈ સાંજે 4 થી 7 સુધી આપ મળી શકો છો. આપનું સ્વાગત છે. અત્યારે મને રજા આપશો. આપ સૌનો દિવસ મંગલકારી રહે તેવી શુભકામનાઓ. ભગવાન ગણપતિના ચરણોમાં પ્રાર્થના. 11 છે, ખાસ 11 બધા કરજો. સૌ સ્નેહી મિત્રોને મહેન્દ્ર પંડ્યાના જય ગણેશ.